હેલો, કેમ છો બધા? ચલો આજે આવી ગયા છે કિચનમાં. શું બનવાનું છે? યુ ડોન્ટ નો. ચલો આજે મમ્મી બનાવવાની છે કોલીફ્લાવરનું શાક અને રોટલી કે પરાઠા કાઇન્ડ ઓફ, બરાબર. સ્પિનચ વાળા પરાઠા બનશે. તો ક્વિક કોલીફ્લાવરનું કંઈક અલગ રીતે જ શાક બનવાનું છે આજે. એમાં ટેસ્ટ સરસ આવે ને યમી પણ લાગે અને બધા ચપાચપ ખાઈ જાય એવું બનશે. મેં આમાં તેલ લઈ લીધું છે. થોડું આપણે જીરું એડ કરીશું અને થોડી હિંગ, થોડી વધારે. અને આજે મેં ઓનિયન અને પેપર થોડું કાપેલું ટેસ્ટ માટે, એ હું એડ કરીશ. અને આપણે થોડી વાર સાંતળીશું. મેં ક્વિક બને એના માટે કોલીફ્લાવરને થોડા બોઇલ કરી લીધા છે, પાર બોઇલ જેવું માઇક્રોવેવમાં. તો હવે હું આમાં કોલીફ્લાવર પણ એડ કરી દઈશ. એકદમ ચડી ગયા હોય એવા જ થઈ ગયા છે. નાઈસ. હવે આમાં હું થોડા વટાણા પણ એડ કરી દઈશ, એટલે મિક્સ સબ્જી જેવું પણ કહેવાય. તો આમાં મેં વટાણા પણ એડ કરી દીધા છે અને આ બધું સરસ રીતે હવે સતળાઈ ગયું છે. આજે કોલીફ્લાવરનું શાક દહીંવાળું બનવાનું છે. તો આ દહીંમાં મેં હળદર, મરચું, ધાણા જીરું, કસૂરી મેથી, લસણની ચટણી બધું એડ કરી દીધું છે. અને આ એડ કરીશું કિચન કિંગ મસાલા અથવા તો ગમે તે ગરમ મસાલા તમે એડ કરી શકો છો. તો આમાં મેં છે ને થોડી ટમાટો પેસ્ટ એડ કરી દીધી છે અને સહેજ વોટર એડ કરી દીધું છે. તમે ટમાટો પ્યોરી અથવા ટમાટોની પેસ્ટ બનાવીને પણ એડ કરી શકો. તો આ એકદમ થઈ ગયું છે રેડી. હવે જે દહીંનું મિક્સચર મેં બનાવ્યું છે એ આપણે એડ કરવાનું છે. તો બધું દહીં આવી રીતે એડ કરીશું અને પાછું મિક્સ કરીને થોડી વાર આપણે થવા દઈશું. તો આ રીતે ક્વિક કોલીફ્લાવરનું સબ્જી રેડી છે. સ્મેલ સરસ આવે છે અને તમે પણ ટ્રાય કરજો તમે ન કર્યું હોય તો. અને દહીંમાં છે ને ચણાનો લોટ પણ એડ કરવો કે જેથી દહીં તમે ગરમ કરો ત્યારે ફાટી ન જાય. તો આ રીતે રેડી છે ચટપટ બનતું શાક. તો આ રીતે મેં પરાઠાનો લોટ બાંધ્યો હતો સ્પિનચ નાખીને. આ રીતે પરાઠા બને રહ્યા છે. સ્નેવ, હા, શું છે આજે? cauliflower શાક and paratha. કેવું લાગ્યું? મમ્મી આજે અલગ શાક બનાવ્યું. It's good. સારું લાગ્યું? હા. તમને? શું અલગ બનાવ્યું? કોલીફ્લાવરનું શાક અલગ રીતે બનાવ્યું. કોલીફ્લાવર વટાણાનું શાક બનાવ્યું. કોલીફ્લાવર વટાણા પેપર પણ અલગ રીતે બનાવ્યું. નોર્મલ સાદું બનાવો એ રીતે નથી બનાવ્યું. કઈ રીતે બનાવ્યું? મારે કાલે વિડીયો જોવાનું. હા, તમારા વિડીયો જોવાનું કાલે. એવું હોય? સારું બને. સારું બન્યું? ચા તારે બરાબર? તો ચલો જમવા. આજે છે કોલીફ્લાવરનું દહીંવાળું શાક અને પરાઠા, સ્પિનચવાળા પરાઠા.